નમસ્કાર, હું છું અર્પિતા પટેલ, જેટીવી ન્યૂઝ અરવલ્લીમાં આપનું સ્વાગત છે। માલપુર તાલુકાના રંગોડા, કાટકુવા, ખેતાવાડા અને બોરડિયા ગામના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજની મીટિંગનું આયોજન ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ઠાકોર સમાજની મીટિંગમાં માલપુર તાલુકાના અન્ય ગામોના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં પણ ઉપસ્થિત રહ્યા હતા। માલપુર બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ગામના સરપંચ બોરિયા હીરાભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં લગ્ન તેમજ મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવી સમાજને દેવાના ઓર્થ નીચે દબાવવાનો અટકાવવાનો હતો। સાથે સાથે સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને સફળતા મેળવી શકે તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનો હતો। તેમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મફત લાઇબ્રેરી તેમજ યોગ્ય પુસ્તક પૂરા પાડવાનો હતો। ધવલસિંહે રંબોડા ચોકડી પર લાઇબ્રેરી માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી હતી અને ખાંટ વિજયસિંહે મફત પુસ્તક આપવાની જાહેરાત કરી હતી। ખૂબ બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને શિક્ષિત, જાગૃત અને સંગઠિત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં આખા તાલુકા કક્ષાએ મોટો સમાજ સુધારણા માટે કાર્યક્રમ યોજાય તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ પટેલ, જેટીવી ન્યૂઝ અરવલ્લી। આવતીકાલે એલોદરમાં છે। હવે કહેવાનો મતલબ એ છે કે બંધારણની આ શરૂઆત છે, આપણે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આ બધા આગેવાનોને એક વાત ખાસ કહું છું, ઘરે ઘરે બંધારણ માટે જે સમાજ નક્કી કરે એવી 5 લીટી લખીને બધાને સહીઓ લેજો। વાત તમે સમજ્યા કે નહીં? કે બધાની સિગ્નેચરો લેજો કે ભાઈ આ બંધારણ અમે નક્કી કરીએ છીએ ને સમાજનું બંધારણ અમે એના માટે નક્કી કરીએ છીએ કે ભાઈ સમાજ હવે આગળ કરીએ છીએ। પ્રશ્ન ઉભો થયો છે આપણે સામાજિક ખર્ચાઓનો, તો લગભગ શરૂઆત ક્યાંથી થઈ આપણે? તો આ બધું બોમ્બ